હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો. જનતા ઓટો ઉના મિત્રો ઓલવેઝ એવી ગાડી તમને પ્રોવાઈડ કરશે મિત્રો જે તમારા બજેટમાં પણ હોય અને સારી પણ હોય મિત્રો. અને યુટ્યુબ ચેનલમાં જે પણ વિડીયો આવશે મિત્રો એમાં એકદમ ફેક્ટ વાત કરવામાં આવશે મિત્રો, જેન્યુઅન રિવ્યૂ જ આપવામાં આવશે મિત્રો ગાડીના. એટલે કોઈ ટેન્શન લેવાનું નથી, તમે ઓનલાઈન ગમે ત્યાંથી ગાડી બુક કરાવી શકો. તો એના માટે એક જ કામ કરવાનું છે, પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. આ બાજુ જે પેજ દેખાય છે મિત્રો ઇન્સ્ટાનું, એને ફોલો કરવાનું છે. તો ડાયરેક્ટ જાજુ ટાઈમ વેસ્ટ નહીં કરીશ, ડિટેલ્સથી વાત કરીએ મિત્રો. શરૂઆત આપણે ટાયરથી કરીએ છીએ મિત્રો. ગાડીનું ટાયર તમે જોઈ શકો છો, 50% જેવું ટાયર છે મિત્રો, બરોબર છે. અને ચારે ચાર ઇન્ડિકેટર નાખવાની ગણતરી રાખજો. આ એક તૂટેલું છે એટલે ઇન્ડિકેટર નાખવાની ગણતરી રાખજો મિત્રો. પ્લસ આ ગાડીનો લોક ખરાબ છે, ઇગ્નિશન લોક. એટલે સ્વિચથી ગાડી ચાલુ થાય મિત્રો, એક ચાલુ કરવાની ને આ બે સ્વિચ ચાલુ કરી દો એટલે ગાડી સ્ટાર્ટ થાય. એન્જિન ગાડીનું સારું છે, સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે મિત્રો. પરંતુ ગાડીનું મીટર બંધ છે મિત્રો, લાઇટ થાય છે મીટરમાં, પણ કોઈ એમાં જે આંકડા બતાવતા નથી મિત્રો. આ લાઇટ થાય છે પછી આરપીએમ કાંટો ચાલુ છે, ખાલી લાઇટ જ થાય છે મીટરમાં, એટલે મીટર બંધ છે મિત્રો. એ હું તમને કહી દઉં છું યુટ્યુબ વિડીયોમાં, જેથી કરીને તમે અહીંયા લેવા આવો તો તમને કોઈ શું કહી છે કે છુપી વાત નથી કરતા, આપણે જે છે હકીકત ફેક્ટ વાત જ કરીએ છીએ મિત્રો. વાયરિંગ થોડુંક ગાડીનું બહાર નીકળેલું છે એટલે વાયરિંગનું કામ તમારે કરાવવાની ગણતરી રાખજો. સમજી લ્યો કે મીટર સિવાયનો ખર્ચો ગણો ને તમે તો 2200-2500નો ટાર્ગેટ ગણીને આલજો મિત્રો ખર્ચા માટેનું. પ્લસ આગલી ડિસ્ક બ્રેક ચાલુ જ છે, કમ્પ્લીટ છે. ને પ્લસ આમાં એક લાઇટ એક્સ્ટ્રા ફિટ કરેલી છે મિત્રો, આ જેથી કરીને લોંગ રૂટમાં તમે જાઓ તો વાંધો ન આવે. લાઇટ નાખેલી છે અને 180 સીસીની ગાડી છે, 2011નું મોડેલ છે. કિંમત માત્ર ને માત્ર 21,500 જ છે મિત્રો, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. એક ટ્રાન્સફરનો ચાર્જ લાગશે નામે કરાવવાનો, એ એક ચાર્જ છે. બાકી મૂળ કિંમત જ 21,500 છે મિત્રો. બાકી ગાડીમાં ટાંકીમાં કંઈ ગોબો નથી મિત્રો. આ તમે મોનોગ્રામ જોઈ શકો છો, એ મોનોગ્રામ અહીંયાથી નીકળી ગયું છે, બતાવો થોડું એક છે. આ જો મોનોગ્રામ છે ને અહીંયા નીકળી ગયું છે, એટલે એ એક છે. પછી આ હેડમાં જે ઓકે છે, ખાલી કલર જે થોડો થોડો નીકળી ગયો છે હેડમાં. બાકી કલર કન્ડિશન પણ ગાડીની ઓકે છે મિત્રો, તમે જોઈ શકો છો આખી ગાડી. પ્લસ ઇન્ડિકેટરની મેં તમને પહેલા જ વાત કરી, ઇન્ડિકેટર નાખવાની ગણતરી રાખજો. ડબલ સીટ વાળી ગાડી છે મિત્રો, જે ટોપ મોડેલ આવી. પાછળની બ્રેક પણ મિત્રો ચાલુ છે કમ્પ્લીટ, પાછળની બ્રેક ઓકે છે ગાડીની. પછી ચેન ચક્કર મિત્રો હાલે એમ છે, ચેન ચક્કર એ નાખવાની કંઈ જરૂર નથી મિત્રો, ઓકે છે ચેન ચક્કર. પ્લસ ગાડીમાં બીજું કોઈ ખર્ચો નથી, એન્જિન ગાડીનું સારું છે. પાછળનું ટાયર મિત્રો સમજી લ્યો કે એ 50% પણ નથી, 30% જેવું છે પાછળનું ટાયર, એટલે એ નાખવાની હાલે, હલાવો ત્યાં સુધી. પણ પછી બહુ તમારે યુઝ બહુ વધુ હોય તો નાખી દેજો ટાયર મિત્રો, બરોબર છે. બાકી ગાડીનું એન્જિન સારું છે, ગાડીમાં કાંઈ સ્ક્રેચીસ નથી એટલા બધી, અને કલર કન્ડિશન પણ ગાડીની ઓકે છે મિત્રો. આની કિંમત 21,500 છે મિત્રો. આમાં ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર હું લોન પણ કરાવી દઈશ તમને. પછી સોરી નંબર, હા નંબર સારો છે મિત્રો, 191 191, સોરી ભૂલાઈ ગયું. નંબર સારો છે પણ એના કોઈ ચાર્જ નથી, એટલે જોકે એટલું નોટિસ પણ નથી કર્યું, પણ સારો નંબર છે, સારું યાદ ચડાવ્યું. પછી મિત્રો સુપર સ્પ્લેન્ડર મિત્રો, સુપર સ્પ્લેન્ડર પ્લસ પછીની કોઈ ગાડી જો હીરોવાળાની વેચાતી હોય ને તો એ સુપર સ્પ્લેન્ડર છે. ગાડી બહુ સારી આવે મિત્રો, લાંબી સીટ આવે છે ગાડીમાં, અને પાવર પણ સારું આવે છે સુપર સ્પ્લેન્ડરનું. અને જે હલાવતા છે ને સુપર સ્પ્લેન્ડરની ખબર જ છે કે કેવી ગાડીનું પરફોર્મન્સ રહી છે મિત્રો. ગાડી 2021નું 6થો મહિનો છે, ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો, બરાબર છે. અને કન્ડિશન એટલે જેન્યુઅન રિવ્યુ જ આવશે મિત્રો, એક નંબર. સારી ગાડી હશે તો સારી કહીશ, ખર્ચો હશે તો તમને ખર્ચો કહી દઈશ કે શું શું ખર્ચો છે મિત્રો. તો પેલા ટાયરથી શરૂઆત કરીએ મિત્રો. ટાયર 50% છે ગાડીનું મિત્રો, એ તમે જોઈ શકો છો, 50% ટાયર છે ગાડીનું. પ્લસ અહીંયા જે આગળના પંખામાં નોર્મલ જે આ દેખાય છે ડાર્ક પડેલો છે, અહીંયા ને અહીંયા કલર નીકળી ગયો છે, બરોબર છે. બાકી રિફ્લેક્ટર લાગેલા છે, બરોબર છે. અહીંયા પણ છે ડાર્ક પડી ગયો છે, બરોબર. પછી બાકી કલર કન્ડિશન વેલ મેન્ટેન ગાડી છે, ક્યાંય કલર કન્ડિશનમાં ટોચા કે ટેપકા નથી મિત્રો. ટાંકી બી ઓકે છે, ટાંકીમાં સિંગલ સ્ક્રેચીસ નથી. અને મિત્રો કવર પણ નાખેલું છે, જેથી કરીને તમે આ ઉપર સામાન રાખશો તો ટાંકીમાં કંઈ વાંધો નહીં આવે મિત્રો. અને ગાડી 35,000 જેન્યુઅન હાલેલી છે મિત્રો, તમને સ્ટાર્ટ કરીને બતાવી દઈશ. ઘોડી છે, સોરી મિત્રો, ઘોડી હશે એટલે સ્ટાર્ટ નહીં થાય, સેન્સર વાળી છે. સ્ટાર્ટિંગ જોરદાર છે મિત્રો, અને એન્જિનનો અવાજ એકદમ સાયલેન્ટ છે, તમે જોઈ શકો છો.
અને હાલવામાં એકદમ ગાડી રોકડ જેવી છે, એ તો કંઈ ઘટે જ નહીં એમ. ગાડી સારી છે. કસ્ટમર એક્સ્ટ્રામાં આ લીવર જે મુઠિયા નાખેલા છે મિત્રો, પછી મિરર કાઢી નાખેલા છે. મિરર આના છે નહીં એટલે નહીં આવશે. અને આ જે ગોળા નાખેલા છે આગળ, એ થોડું મોડિફિકેશન કરેલું છે. કસ્ટમરે સીટ કવર સારું છે જો તોય તમારે આમાં થોડુંક અહીંયા જે આ નીકળી ગયું છે અહીંયાથી બદલાવવું હોય તો ઠીક છે, બાકી હાલ એમ છે સારું છે. બાકી ગાડી અહીંયાથી બી ઓકે છે, કાંઈ સ્ક્રેચીસ નથી મિત્રો. પાછળનું ટાયર મિત્રો 70% જેવું પાછળનું ટાયર છે અને ઝેપર ગ્રીપ નાખેલી છે, જેથી કરીને તમને ગ્રીપ ચોમાસામાં બહુ સારી મળી રહેશે. બરોબર છે. પાછળની બ્રેક કઈ ઓકે છે, બ્રેક પટ્ટામાં નાખવાના નથી થતા મિત્રો. પ્લસ બાકી બીજું બધું જ ઓકે છે ગાડીમાં. અહીંયા આ જે પાછળનું જે પકડવાનું આવે ત્યાં સેજ ઘસાઈ ગયું છે, એટલે નોર્મલ ટચિંગ ટુચિંગ તો હોય જ મિત્રો સેકન્ડ હેન્ડ ગાડીમાં, પણ હું તમને બતાવી દઉં છું, એકદમ જેન્યુન રિવ્યુ આપીશ મિત્રો. પછી આ પાછળના પડિયામાં તમે જોઈ શકો છો, અહીંયા સેજ એવું ઘસાઈ ગયું છે મિત્રો. બરોબર છે. અને આમાં આ ઓરિજિનલ જ છે, બધું કમ્પ્લીટ છે, કઈ ટચિંગ નથી કરેલું. આ ફાઈબરના પડિયા છે, ચેન કવર મિત્રો ફાઈબરના છે, ઓરિજિનલ છે. પ્લસ બીજી વસ્તુ આમાં મને તો ક્યાંય નથી દેખાતા સ્ક્રેચીસ મિત્રો. મેં નિરખીને ગાડી જોઈ છે, સ્ટાર્ટિંગ બી સારું છે, જોરદાર કન્ડિશન છે. ફર્સ્ટ ઓન ગાડી રહેવાની છે, મીટર કાંટા ને બધું ચાલુ છે. 2021 નો 6થો મહિનો છે. કિંમત માત્ર ને માત્ર 41,500 મિત્રો. નવી ગાડી લાખ ઉપર થાય છે. અડધી કિંમત પણ ગાડીની નથી થતી મિત્રો, અડધી કિંમત કરતા બી ઓછી છે 41,500. આમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો. ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થઈ જશે મિત્રો. આપણો શોરૂમ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે મિત્રો, ભૂતરા દાદાના મંદિરની બાજુમાં છે. જોઈ શકો છો, આ ભૂતરા દાદાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શોરૂમ છે મિત્રો, હાઈવે ઉપર જ છે. તો ફટાફટ ચેનલને ફોલો કરી લ્યો મિત્રો. અને ઓલવેઝ બધી જ ગાડી આપણી પાસે સારી કન્ડિશનમાં હોય છે અને રિવ્યુ જેન્યુન જ આવશે મિત્રો. જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો છે.